सूरत में लाखों की ड्रग्स तस्करी करने वाला शख्स मुंबई से पकड़ा गया। हादसे में पैर टूटने के बाद घर पर बैठकर चला रहा था ड्रग्स। पुलिस ने निगरानी करते हुए पकड़ा टैक्सी ड्राइवर। युवाओं को नशे की लत से बचाने और सूरत शहर को नशा मुक्त बनाने के लिए सूरत शहर पुलिस आयुक्त द्वारा नो ड्रग्स इन सूरत सिटी अभियान शुरू किया गया है, जिसके तहत मादक पदार्थ बेचने और सेवन करने वालों के खिलाफ सख्त कार्यवाही की जा रही है। सूरत क्राइम ब्रांच पुलिस ने एमडी ड्रग्स के मुख्य सप्लायर को गिरफ्तार किया है। सूरत क्राइम ब्रांच पुलिस ने आरोपी को मुंबई की गोवंडी से गिरफ्तार किया है। आरोपी मुंबई में बैठकर सूरत में ड्रग्स का कारोबार करता था। आरोपी तब तक सूरत शहर में 51 लाख रुपए की ड्रग्स की तस्करी कर चुका है। पुलिस कर्मी 2 दिन तक ओला कार चालक बनकर घूमते रहे। सूरत क्राइम ब्रांच की एक टीम ने सूचना के आधार पर सूरत शहर में भारी मात्रा में ड्रग्स सप्लाई करने वाले मास्टरमाइंड को गिरफ्तार कर लिया है। पुलिस ने ड्रग्स माफिया अनिश खान उर्फ मामू अब्दुल वहीद खान को गिरफ्तार कर लिया है। पुलिस ने आरोपी अनिश खान को मुंबई के गोवंडी के शिवाजी नगर से पकड़ा है। आरोपियों को पकड़ने के लिए सूरत क्राइम ब्रांच टीम के पुलिसकर्मी 2 दिन तक ओला कार ड्राइवर बनकर घूमे और निगरानी रखी। शहर में सूरत सिटी नो ड्रग इन सूरत सिटी अन्वये सूरत पुलिस सतत ड्रग विरोधी कार्यवाही करती रहे છે। એમના દરેક પ્રોગ્રામ દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમનો એક પાયાનો મુદ્દો છે। આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા 8 મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે, જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેનો અનીસ મામુ તરીકે અનીસ મામુ એટલું જ નામ આવતું હતું કે અનીસ મામુ તરીકે ઓળખાય છે। આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 વર્ષથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનીસ મામુનું પૂરું નામ અનીસ ઉર્ફે અનીસ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે, એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોવંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા। અનીસ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો। એના 6 માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું, એક હિન્ટ પણ મળી હતી જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે। આ આધારે પરમ દિવસે એટલે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી। અનીસને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે। અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે, જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે। જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું। જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે 2 જણા પકડાયા હતા, જેની પાસેથી અંદાજિત 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા, આવા કુલ 4 કેસોમાં અનીસ ઉર્ફે અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો, જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે। આ પોતાના અલગ અલગ માણસો મારફતે પોતાના કેરિયરો મારફતે, જેમ કે રાબિયા હતી, રાબિયા 2 ટ્રીપ સુરતમાં 2 થી 3 ટ્રીપ મારી ગઈ હતી। રાબિયા અને એની સાથે સકીફ કરીને હતો, એ બંને અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડના ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા। અનીસ મામુ છે એ પહેલાં સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો, એટલે સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેડલરો નાના પેડલરો સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મોકલી અહીંયા નાનો સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો। અનીસ મામુ કેટલું કમિશન ચૂકવતો? અનીસ મામુ જે લાવવા માટેના ખર્ચા આપતો હતો, દરેક ટ્રીપ દિવસે માણસને 5 થી 10 હજાર રૂપિયા જેટલું કમિશન જે ટ્રીપ લઈને આવે છે એને 10 હજાર રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને પણ સારું એવું કમિશન મળતું હતું આ ધંધામાં। એની ધરપકડ કરવામાં આવી છે, પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે હાલમાં કહી શકાશે નહીં। એ પણ તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે, એટલે હાલમાં આ માહિતી પણ આપી શકાશે નહીં। એક મોટી સપ્લાય જે સુરતમાં ડ્રગ્સ પેડલરો પાસેથી હતી એ કટ કરવામાં સફળતા મળી છે અને આના 4 કેસોમાં તમે એક જ વર્ષમાં જેના વિરુદ્ધમાં 4 કેસ છે એટલે સમજી શકાશે કે આની સપ્લાય કેટલી હતી। એ નામ છે, હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એ સંખ્યા નહીં હમણાં નથી કહેતા, પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એના આપણે 5 થી 7 સપ્લાયર જેને સપ્લાય કરતો હતો એવા 5 થી 7 જણાને ઓલરેડી એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે।